યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહિત વાલીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી। આજે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ માતાજીનો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો, જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે એક પછી એક સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પાસે કુમકુમ તિલક કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો। સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે અને કોઈપણ જાતની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિસર કેમેરાથી સજ્જ કરી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જ્યારે પરીક્ષાખંડના સુપરવાઇઝરોને પણ ચીઠી ખોલીને પરીક્ષાખંડની ફાળવણી કરવામાં આવી હતી। સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અંબાજી વિસ્તારમાં કુલ 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 700 જેટલા બાળકો પરીક્ષા આપશે। જ્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પહેલા બહારથી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પણ હવે ભોજનાલય સદંતર નિઃશુલ્ક કરી દેવાતા ફ્રી ભોજનનો લાભ સ્થાનિક વિદ્યાર્થીઓ પણ લઈ શકશે। આજે ધોરણ 10ના અને 12માના બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, એટલે આ સર્વે વિદ્યાર્થીઓને સારા પરિણામની શુભેચ્છા પાઠવવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી બધાનું પ્રસાદથી માનો પ્રસાદ ખવડાવી અને મોં મીઠું કરવાનું નક્કી કર્યું છે અને આ સૌ વિદ્યાર્થીઓ સારી સફળતા મેળવે એ માટે શુભેચ્છા આપીએ છીએ। આ સિવાય પહેલાં અહીંયા એવું હતું કે જે વિદ્યાર્થીઓ બહારથી આવતા હોય એમના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવતી, એ અત્યારે ચાલુ જ છે। હવે તો ભોજન બધા માટે ફ્રી થઈ ગયું છે, અન્ય ક્ષેત્ર ચાલુ કર્યું છે આપણે, એટલે જેને લાભ લેવો એ બધા જ લઈ શકે છે। સ્થાનિક બાળકો પણ લાભ લઈ શકે છે અને બહારથી આવતા વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે, એટલે સૌને ફરી શુભેચ્છા પાઠવું છું। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અમારી શાળા શ્રી અંબાજી ગ્રામ પંચાયત ઉચ્ચતર માધ્યમિકમાં પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આજે અડધો કલાક પહેલાં બાળકોને પરીક્ષામાં લેવામાં આવ્યા છે બિલ્ડિંગમાં, અને દેવસ્થાન ટ્રસ્ટથી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। બાળકોને પ્રસાદ આપીને માના આશીર્વાદ આપવામાં આવ્યા છે કે પરીક્ષા ખૂબ સરળ રીતે પાર પડે અને નિર્વિઘ્ને પાર પડે અને બાળક ખુશ રહે। દેવસ્થાન ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા તો છે જ, એટલે બાળકોને પણ જેને લાભ લેવો હોય એ ત્યાં ભોજનાલયમાં લઈ શકે છે અને માનો પ્રસાદ લઈ શકે છે। ટોટલ અંબાજીમાં 650થી 700ની સંખ્યામાં બાળકો પરીક્ષા આપી રહ્યા છે ધોરણ 10ના, અને 3 સેન્ટરોમાંથી પરીક્ષા લેવામાં આવશે।